હેલો સ્ટુડન્ટ્સ, હું બિપિન પટેલ અને હાજર છીએ એક ફિઝિક્સના નવા વિડિયો લેક્ચર સાથે. તો આજે આપણે જોઈશું બુકના એક્ઝામ્પલ. એમાં આપણે શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 3.1 થી. હવે આમાં શું કહે છે, રકમ આ રીતની છે કે એક કાર સુરેખ રેખા પર ગતિ કરે છે. આ કાર 18 સેકન્ડમાં O થી P જાય છે અને 6 સેકન્ડમાં P થી Q પરત જાય છે. તો બે ભાગમાં તમારે દાખલો ગણવાનો છે. એક એમાં શું કહે છે કે કાર O થી P જાય ત્યારે અને બી O થી P પર થઈ Q પર પાછી ફરે ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું હશે. આપણે સરેરાશ વેગ અને ઝડપ બંને શોધવાના છે. અને આ ડાયાગ્રામ તમને આકૃતિમાં આપેલો છે કે અહીંયા 0 છે, 40, 80, 120 એમ કરતા કરતા 40 મીટરના જે ગાળા છે એમ તમે અંતર આપેલું છે. અને આ જે અંતર છે આપણે મતલબ આ જે રેખા છે એને શું માની લઈએ આપણે, x અક્ષ માની લઈએ. તો અહીંયા તમને x અક્ષ ઉપર અંતર આપેલું છે મીટરમાં, બરાબર. ઓકે, હવે અહીંયા અલગ અલગ બિંદુ આપેલા છે. એ શું કહે છે કે સ્ટાર્ટિંગમાં શું થાય છે કે આ કાર 18 સેકન્ડમાં O થી P જાય છે. મતલબ આ જે O બિંદુ છે 0 ઉપર ત્યાંથી P જાય છે. હવે O થી P માં ચેક કરો કે 360 ઉપર છે. પછી શું કહે છે કે 6 સેકન્ડમાં P થી Q પરત જાય છે. એટલે P પાસે પહોંચ્યા પછી આમ રિટર્ન જાય છે અને શું થાય છે 6 સેકન્ડમાં અહીંયા પહોંચે છે. તો તમારે બે ભાગમાં ઝડપ અને સરેરાશ વેગ તમારે આને શોધવાનો છે, બરાબર છે. ઓકે, તો આમાં આપણે શું કરીશું, તો સૌથી પહેલું એ કરીએ કે હાલ હું આપણે Q બિંદુને અત્યારે રવા દઈએ છીએ. ફક્ત O થી P ની વાત કરો કે O થી P માં કાર જાય ત્યારે એની અંદર એની ઝડપ અને વેગ કેટલો. તો આપણે શું કામ કરીએ કે ભાઈ આપણે સૂત્ર ખબર છે કે ભાઈ સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. ચલો ઓકે, તો પહેલો ભાગ લઈએ આપણે આ A, બરાબર. એ પાર્ટની આપણે ગણતરી હાલ કરી રહ્યા છીએ. તો ચેક કરો કે ભાઈ પહેલા ભાગમાં O થી P જાય છે ત્યારે તમે ટાઈમ તો આપ્યો છે 18 સેકન્ડ, તો એ તો આપણને મળી જશે. સ્થાનાંતર કેટલું, તો કે O થી P નું સ્થાનાંતર ચેક કરો 360 મીટર થાય 0 થી સ્ટાર્ટ કરો ત્યારે. ઓકે, તો લખીએ કે O થી P નું સ્થાનાંતર બરાબર 360 માઈનસ 0. મતલબ અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન કરો તો આટલું મળશે, મતલબ કે 360 મીટર. ચલો સમય આપેલો છે, સમય બરાબર 18 સેકન્ડ. તો મૂકી દો, તો સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ 360 ભાગ્યા 18 કેટલા આવશે, આ 20 મીટર પર સેકન્ડ. આટલી આપણને સરેરાશ વેગ મળ્યો. ઓકે, પછી સરેરાશ ઝડપ શોધવાની છે. તો આપણને ખબર છે કે ભાઈ આ કાર સુરેખ રસ્તા પર જાય છે સીધી O થી P. તો કે આપણે વેગ શોધીએ કે પછી સરેરાશ ઝડપ શોધીએ, બંને સરખી જ મળવાની છે. કેમ કે જેટલું સ્થાનાંતર છે એટલી જ પથ લંબાઈ છે. દેખાય છે ને, O થી P. કેમ કે કારે ગતિની દિશા બદલી જ નથી આની અંદર. ઓકે, તો શું લખીશું આની અંદર કે ભાઈ સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ કાપેલું કુલ અંતર, મતલબ શું કહેવાય, પથ લંબાઈ ભાગ્યા સમય. બરાબર, પથ લંબાઈ કેટલી થાય તો કે એની 360 ભાગ્યા સમય છે 18, આ આપ્યો 220 મીટર પર સેકન્ડ. તો પહેલી કન્ડિશનમાં આપણે જાણતા હતા કે ભાઈ સુરેખ રસ્તા પર ગતિ કરે છે કાર, પોતાની દિશા બદલતી નથી. તો એ વખતે સરેરાશ ઝડપ ગણો કે વેગ ગણો આપણને એક સરખું મળશે. પણ સેકન્ડ કન્ડિશનમાં આપણો થોડો આન્સર બદલાશે. ચલો પાર્ટ બી માં શું કહે છે, O થી P પર થઈ પાછી Q પર જાય છે. મતલબ કે O થી P પાસે આવશે આમ અને ફરી પાછી અહીંયા Q પાસે જાય છે આ રીતે. આમ તો જો આ એનો ગતિનો માર્ગ છે આમ. તો શું કહીશું કે ભાઈ હવે આપણે જો સરેરાશ વેગ શોધવો છે તો એમાં સ્થાનાંતરની જરૂર પડશે. તો હવે સ્થાનાંતર કેટલું થાય તો કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો હવે Q એનું અંતિમ સ્થાન કહેવાય. તો કેટલું છે 240 અને આ છે 0, તો 240 સ્થાનાંતર થવાનું. ઓકે,
ટાઈમ કેટલો છે તો ચેક કરો કે ભાઈ O થી P નો ટાઈમ કેટલો હતો 18 સેકન્ડ અને પછી 6 સેકન્ડમાં P થી Q પરત જાય છે એટલે કે અહીંથી પાછી 6 સેકન્ડ તો કેટલી થઈ 18 ને 6 24 સેકન્ડ ટોટલ આપણો સમયગાળો થયો ક્યાંથી ક્યાં જવાનો O થી P અને P થી Q ક્લિયર તો અહીંયા શું લખીશું આપણે કે ભાઈ સ્થાનાંતર કયો માર્ગ છે એનો O થી P P થી Q આટલું સ્થાનાંતર કહેવાય તો એ કેટલું થયું 240 મીટર અને સમય કેટલો છે તો અહીંયા O થી P નો સમય તો 18 અને +6 એટલે કેટલો આવશે 24 સેકન્ડ ક્લિયર તો શું લખી દઈશું આપણે કે ભાઈ સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર ભાગ્યા સમય 240 ભાગ્યા 24 કેટલી વેલ્યુ મળી 10 મીટર પર સેકન્ડ ક્લિયર તો જુઓ સરેરાશ વેગનો મતલબ શું કે ભાઈ ડાયરેક્શન ની અંદર આવશે દિશા જરૂરી છે તો ચેક કરો કઈ દિશા છે આ તો કે પ્લસ વેલ્યુ છે મતલબ શું કહેવાય કે હજુ પણ એનો જે વેગ છે ધન x દિશામાં જ છે મેં તમને આગળ કહ્યું હતું બરાબર કે કોઈ પણ સરેરાશ વેગ મતલબ જે પણ વેગ છે એની ડાયરેક્શન કેવી નક્કી કરવાની તો કે કાર જે છે એ કોઈ પ્રારંભિક બિંદુથી ગતિ સ્ટાર્ટ કરે અને ફરી પાછી દિશા બદલીને જ્યારે રિટર્નમાં આવે ત્યારે જો એ પ્રારંભિક બિંદુથી આગળ જ હોય ભલે આમ પાછી વળીને આવી પણ એનું જે સ્થાન છે એ પ્રારંભિક બિંદુની સાપેક્ષે જો એ જ દિશામાં હોય x અક્ષમાં તો આપણે શું કહીશું કે એનો વેગ ધન છે પણ જો એ કાર જે છે એ O બિંદુને મતલબ પ્રારંભિક બિંદુને ઓવરટેક કરીને પાછી જાય આમ રિટર્નમાં -x અક્ષ તરફ તો વેગ કેવો કહેવાશે આપણો -x તો અહીંયા ચેક કરો કે ભલે કાર O થી Q Q થી P અને P થી રિવર્સમાં પાછી Q પાસે આવી પણ એનાથી વેગ ઋણ નહીં બની જાય એનો કેમ નહીં બની જાય કેમ કે હજુ જે છે એ પોતાના મૂળ સ્થાનથી તો આગળ જ છે ને આ બાજુ ધન દિશામાં જ છે તો વેગ આપણો કેવો કહેવાશે ધન કહેવાશે ક્લિયર આ વસ્તુ પણ જો આ કાર Q પાસે અટકી ના હોત અને ગતિ કરીને આ O ને પણ ઓવરટેક કરીને પાછળ ગઈ હોત તો શું થાત તો ત્યાં અંતિમ સ્થાન આપણું માઈનસ આવે છે આ ઋણ x અક્ષ ઉપર અને શરૂઆતનું સ્થાન આપણું કેટલું છે O છે તો એ વખતે આપણો વેગ જે છે આપણને માઈનસ મળ્યો હોય ક્લિયર છે ઓકે હવે આપણે લઈએ સરેરાશ ઝડપ હવે સરેરાશ ઝડપમાં તો બહુ ઈઝી છે કેમ કે એની અંદર પથ લંબાઈ આવે છે અને પથ લંબાઈમાં દિશાનું કોઈ મહત્વ છે નહીં તો પદાર્થ જે છે કાર એ જે રસ્તા પર જાય છે બધા જ અંતરને આપણે એડ કરવાના છે બરાબર તો અહીંયાથી સ્ટાર્ટ કર્યું O થી P 360 છે અને તો ત્યાંથી P થી Q ગયો તો આ અંતર પાછું કેટલું થાય આપણું 120 થાય તો 360 + 120 આ થઈ ગયું આપણું ટોટલ ડિસ્ટન્સ એ શું લખીશું આપણે કે ભાઈ સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ પથ લંબાઈ ભાગ્યા ટોટલ સમય વેલ્યુ આવશે 360 આપણી O થી P નું અંતર અને P થી Q નું અંતર 120 પાછું બીજું અને ભાગ્યા ટાઈમ કેટલો છે તો ટાઈમ તો આપણે ટોટલ લેવાનું 24 સેકન્ડ અહીંયા આવશે આપણું 24 સેકન્ડ તો આ કેટલા આવશે 480 આવશે નીચે આવશે 24 તો આ થશે 20 મીટર પર સેકન્ડ બરાબર ઓકે તો તમે કમ્પેરિઝન કરો કે ભાઈ સૂર્યક પથ પર જ્યારે પહેલી કન્ડિશનમાં ગતિ કરે છે કાર O થી P ત્યારે વેગ અને ઝડપમાં કોઈ જ ફરક નથી પણ જેવી કાર રિટર્ન પાછી આવી P થી Q તરફ એ વખતે સરેરાશ વેગની વાત કરો 10 છે અને સરેરાશ ઝડપ જે છે એ 20 છે બરાબર તો સરેરાશ વેગની વેલ્યુ જે છે આપણી એ ઓલવેઝ સરેરાશ ઝડપ કરતા ઓછી કાં તો બંને સરખી હોય સરખી આ કન્ડિશન માટે હોય સીધી રેખામાં અને જ્યારે પણ રસ્તો બદલે મતલબ વળે ઋણ x માં ગતિ કરે આમ પાછી એ વખતે સરેરાશ ઝડપ આપણી ઓલવેઝ વધારે હોય છે બરાબર તો આપણું એક આ બેઝિક એક્ઝામ્પલ છે કે ભાઈ ઝડપ અને વેગ જે છે આપણે આની અંદર કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ ક્લિયર છે ચલો ઓકે ઓકે બીજો એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.3 હવે આમાં શું કહે છે કે એક સ્ત્રી તેના ઘરેથી સવારે 9 વાગે નીકળે છે તે સુરેખ પથ પર 2.5 કિલોમીટરનું અંતર જે છે એ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપીને ઓફિસે પહોંચે છે તે
ઓફિસમાં સાંજે 5 વાગ્યા સુધી રહે છે, બરાબર, અને ઘરે રિક્ષા દ્વારા 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચે છે. તો યોગ્ય સ્કેલમાં પસંદ કરી સ્થાન બિંદુ સમયનો જે આલેખ છે એ દોરો. બરાબર, ઓકે. તો નોકરીનો આ એક નિયમ છે કે ભાઈ જવાનું શાંતિથી 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, મતલબ ચાલતા ચાલતા, અને રિટર્નમાં આવવાનું સ્પીડમાં, ઘેર જવાની ઉતાવળમાં રિક્ષામાં આવી ગયા. ઓકે, ચલો. તો અહીંયા શું કરીશું આપણે કે ભાઈ આપણે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરવો છે. તો સૌથી પહેલું આપણે અહીંયા અક્ષ પસંદ કરવી પડે. x અક્ષ પર સમય બતાવીએ છીએ આપણે, અને y અક્ષ પર આપણે એનું અંતર મતલબ સ્થાન બતાવીએ છીએ. ચલો, x આપણું શેમાં રહેશે તો કિલોમીટરમાં લઈ લઈએ આપણે, કેમ કે અંતર કિલોમીટરમાં આપેલું છે. ઓકે, અને આ બાજુ જે સમયની અક્ષ એમાં સમય આપણે કલાકમાં લઈશું. કેમ કે સવારે 9 વાગે નીકળે છે અને પછી સાંજે 5 વાગે નોકરી કરે છે, ત્યાં ઓફિસમાં કામ કરે છે, અને પછી ત્યાંથી પાછા ઘેર આવે છે. તો નોર્મલી આપણે શું કરીએ અત્યાર સુધી કે ભાઈ સમય જે કોઈ પણ ગતિનો હોય આપણે 0 થી સ્ટાર્ટ કરીએ છીએ, કે જ્યારે પણ આપણે કોઈ ગતિ ઓબ્ઝર્વ કરીએ, અવલોકન કરીએ, એ વખતે સમયને કેવો માનીએ છીએ આપણે 0 માની લઈએ છીએ. પણ માની લો કે એ વખતે ઘડિયાળમાં 9 વાગ્યા છે, જ્યારે હું કોઈ પણ વ્યક્તિની ગતિનું અવલોકન કરું એ વખતે ટાઈમ ભલે 0 માની લઉં, પણ ઘડિયાળમાં 9 વાગ્યા છે, તો મારા માટે શું કહેવાય કે ભાઈ 0 ટાઈમ એ કેટલા વાગ્યાનો કહેવાય 9 વાગ્યાનો કહેવાય. અને પછી જેમ જેમ 0 1 2 એમ આગળ જાય એમ અહીંયા ઘડિયાળમાં પણ આગળ જશે 9 10 11 12 એ રીતે. તો કહેવા મતલબ શું છે કે સમય આપણે t બરાબર 0 એ જે છે ને એ આપણે આપણા મતલબ સવલત માટે પસંદ કરીએ છીએ. કોઈ પણ ગતિ 0 થી સ્ટાર્ટ થાય છે ટાઈમમાં, પણ રિયલમાં ઘડિયાળમાં જુઓ એ ટાઈમે તો કંઈ 0 થોડા વાગવાના હતા, તો ઘડિયાળમાં કંઈક તો ટાઈમ થયો હશે ને, તો એ શું કહેવાય શરૂઆતની સ્થિતિ કહેવાય. તો અહીંયા મારે શું કરવું પડે જુઓ, તો સવારે 9 વાગે ગતિની શરૂઆત થાય છે, મતલબ એની જોબની, ઓફિસે જવાની, બરાબર. તો અહીંયા ઉગમ બિંદુ પર જે સમય છે એ મારે 0 નહીં પણ શું લેવું પડે 9 વાગ્યાનો સમય લેવો પડે. સમજાય છે? તો અહીંથી ગતિ સ્ટાર્ટ થઈ ગઈ. પછી હવે જો હું સ્કેલ માપ જે છે એની અંદર એક કાપો જે છે એ 1 કલાકનો રાખું છું, તો શું થાય કે 9 am સવારે, પછી શું આવશે 10 am સવારના 10 વાગશે, પછી સવારના 11 વાગશે, પછી અહીંયા વાગશે 12 pm બપોરના 12 વાગશે, પછી 1 pm 2 pm એમ કરતા કરતા સાંજના 5 વાગી ગયા છે. તો આ થઈ ગયો એના ઓફિસનો સમય 9 થી 5 નો, 9 થી 5 નો. તો આપણો સમયની અક્ષ એકદમ ક્લિયર થઈ ગઈ, પરફેક્ટ. ઓકે, હવે શું કરીએ આપણે કે આ જે y અક્ષ છે આપણી અંતરની અક્ષ, જ્યાં એની અંદર અંતર બતાવીએ. તો માની લો કે સ્ટાર્ટિંગમાં એક હેર તો હશે પહેલા પોતાના, તો મતલબ એનું જે સ્થાન છે 0 ઉપર તો કહેવાશે, બરાબર. તો 9 વાગ્યાનું સ્થાન 0, પછી જેમ જેમ સમય પસાર થાય છે, બરાબર, અને એ ઓફિસ જવા નીકળે છે, તો કેટલું અંતર કાપશે 2.5 કિલોમીટર અંતર કાપશે, બરાબર. ઓકે, તો અહીંયા આપણે કામ કરી શકીએ કે ભાઈ એક કાપો જે છે આપણે 1 કિલોમીટરનો રાખી દઈએ. તો અહીંયા 0 છે, પછી અહીંયા શું આવશે 1 કિલોમીટર, પછી અહીંયા આવશે 2 કિલોમીટર, પછી અહીંયા આવશે 3 કિલોમીટર, પછી અહીંયા આવશે 4 કિલોમીટર. ચલો, તો 2.5 ની જ્યારે વાત કરીશું ત્યારે એ કાપો તમે ક્યાં લેશો તો કે 2 અને 3 ની વચ્ચે આવે અહીંયા 5, તો એ આપણે ગણી લઈશું આને. ઓકે, ચલો, તો આપણી y અક્ષ અને x અક્ષ જે છે ફિક્સ થઈ ગઈ. ચલો, હવે શું કહે છે જુઓ કે ભાઈ આ જે સ્ત્રી છે એ 9 વાગે સ્ટાર્ટ કરે ગતિ અને 2.5 કિલોમીટર અંતર સુધી શું કરે છે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે. તો મતલબ શું આ જે ઝડપ આપી એની 5 કિલોમીટર પ્રતિ કલાક એ નિયમિત ઝડપ છે, એક જ ધારી ઝડપથી એ ગતિ કરે છે અને કેટલું અંતર કાપી નાખે છે 2.5 કિલોમીટર. તો વિચારો કે આની અંદર આપણે શું કહી શકીએ કે ભાઈ નિયમિત ઝડપનો ગ્રાફ મારે દોરવો હોય, સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ, તો કેવો આવતો હતો તમે આઈડિયા લગાવો, બરાબર. તો ગ્રાફ વિશે આપણે ભણી ગયા છીએ કે ભાઈ નિયમિત ઝડપનો જે ગ્રાફ છે ને એ કંઈક આ રીતનો આવે. જુઓ, સમયની અક્ષ સાથે થીટા એંગલ પર આમ ઢળતો ગ્રાફ આવશે નિયમિત ગતિનો, બરાબર, અચળ વેગી ગતિ જેને કહેતા હતા આપણે. ઓકે, તો આપણો ગ્રાફ અહીંયા આવો આવશે. ઓકે, સમય કેટલો લાગશે વિચારો કે ભાઈ 2.5 કિલોમીટર અંતર કાપતા ટાઈમ કેટલો લાગશે તો કે 9 વાગે તો ઘરેથી બેન નીકળી ગયા છે, પણ પછી 2.5 કિલોમીટર અંતર કાપીને ઓફિસે પહોંચે ત્યારે સમય કેટલો થયો હશે, કેમ કે આપણે સમયની અક્ષ ઉપર સમય બતાવવાનો છે, અંતરની અક્ષ પર અંતર બતાવવાનું છે. તો આના માટે એક નાની આપણે ગણતરી કરી શકીએ કે ભાઈ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. શું થાય? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય કોના બરાબર થાય તો સમય બરાબર અંતર ભાગ્યા
ઝડપ અંતર છે 2.5 કિલોમીટર અને ઝડપ છે 5 કિલોમીટર પ્રતિ કલાક. તો 2.5 ભાગ્યા 5 મતલબ 1/2 સમય શેમાં આવશે આપણો? કલાકમાં આવશે. તો આપણે શું કહીશું કે એક અડધો કલાક કહેવાય ને, તો સમય જે છે એની વેલ્યુ આવશે 30 મિનિટ. 30 મિનિટ. તો બોલો સ્ત્રી જે છે સવારે 9 વાગે નીકળશે તો 2.5 કિલોમીટર અંતર કાપીને જ્યારે ઓફિસે પહોંચે આટલી ઝડપથી, ત્યારે એને કેટલો સમય લેશે? 30 મિનિટ, મતલબ અડધો કલાક થાય. તો બોલો એને ઓફિસે પહોંચવાનો સમય કેટલો? 9:30 વાગ્યાનો. 9 થી સ્ટાર્ટ કરો, 9:30 વાગે પહોંચી જશે. ઓકે, ચલો. તો આપણે શું કરી જુઓ, 9:30 સમય આવશે ક્યાં? તો કે 9 અને 10 ની વચ્ચે આવે, તો એક્ઝેક્ટ વચ્ચે લઈ લઉં છું 9:30 વાગ્યાનો સમય. ઓકે, એ વખતે અંતર કેટલું કાપે છે? 2.5. તો હવે આને શું કામ ખબર છે આપણે? આમ આગળ ઉપર 9:30 ની લાઈનને ઉપર ખેંચવાની અહીંથી આમ. તો થઈ ગયું આ 9:30 ની આખી લાઈન કહેવાય. અને અંતરની લાઈન કઈ છે? 2.5 કિલોમીટર. તો અહીંથી આમ આડી લાઈન આવશે 2.5 વાળી, અહીંથી આમ. તો આ થઈ ગયો આપણો પોઈન્ટ. તો હવે જુઓ, પહેલો પોઈન્ટ ઉગમ બિંદુ પાસે હતો સવારે 9 વાગે 00 ઉપર, અને પછી ઓફિસે પહોંચ્યા આપણા 9:30 વાગે, ત્યારે અહીંયા પોઈન્ટ છે. તો હવે ગ્રાફ દોરવાનું કઈ રીતે? તો આપણને ખબર છે કે નિયમિત ઝડપથી જ્યારે વસ્તુ ગતિ કરે ત્યારે શું થાય? એનો આલેખ આવો ઢળતી રેખા આવતી હતી. તો મારે શું કરવાનું? હવે આ બે પોઈન્ટ આમ જોઈન્ટ કરું, એ આ રીતે થઈ ગયું. તો આ એનો ગ્રાફ થઈ ગયો સ્થાન વિરુદ્ધ સમયનો. ક્લિયર છે? આમ ત્રાસો થોડો થીટા એંગલ ઉપર આવશે ને આ રીતે. ઓકે, હવે શું કહે છે પછી નેક્સ્ટ આપ્યું કે ભાઈ તે ઓફિસમાં સાંજે 5 વાગ્યા સુધી રહે છે. હવે ઓફિસમાં રહે સાંજે 5 વાગ્યા સુધી, તો પછી અંતર તો કાપવાનું નથી, ત્યાં એને સ્થિર જ કહેવાશે. બરાબર? તો હવે શું કહીશું આપણો? હવે જે નેક્સ્ટ આલેખ આવશે 9:30 વાગ્યાથી સીધો 5 વાગ્યા સુધીનો આલેખ કેવો હશે આપણો? સીધી રેખા આવશે સમયની અક્ષને. કેમ? કેમ કે સ્થિર પદાર્થનો ગ્રાફ છે. બરાબર છે ને? ઓકે, તો ત્યાંથી શું કરીશું? હવે જુઓ, 5 વાગ્યા અહીંયા છે, તો અહીંથી આમ ઉપર એક લાઈન ડ્રો કરીએ આ રીતે, અને અહીંયાથી આ પોઈન્ટ છે તો આમ સીધી રેખામાં આને જોઈન કરીએ આ રીતે. આમ થઈ ગયો. તો આટલા ભાગમાં શું થાય છે? પદાર્થ કેવો રહે છે? મતલબ સ્થિર રહે છે, મતલબ ઓફિસમાં કામ કરે છે અહીંયા સુધી. પછી શું કહે છે કે ભાઈ ઘરે રિક્ષા દ્વારા 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચે છે. રિટર્નમાં જ્યારે રિક્ષામાં આવે છે ત્યારે રિક્ષાની ઝડપ પણ નિયમિત જ છે, અચળ જ છે, પણ એની વેલ્યુ કેટલી છે? 25 કિલોમીટર પ્રતિ કલાક. હવે વિચારો કે એને રિક્ષામાંથી ઘેર આવે છે, કેટલું અંતર કાપવાનું છે પાછું? 2.5 કિલોમીટર. તો ફરી પાછી આપણી ગણતરી કેવી આવશે કે ભાઈ રિક્ષાથી ઘેર આવે છે તો કેટલો સમય લાગે છે? અંતર તો 2.5 જ કાપવાનું છે એને, પણ સમય કંઈક અલગ લાગશે. હવે ફરીથી આપણે અહીંયા જ ગણતરી કરી નાખીએ, અંતર ભાગ્યા સમય એપ્લાય કરીએ તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ થાય. ચલો આને આપણે એપ્લાય કરીએ આ સૂત્રને. બરાબર? તો શું આવશે? સમય બરાબર અંતર કેટલું છે? 2.5 અને ભાગ્યા ઝડપ કેટલી છે? 25 છે. તો આ કેટલો આવશે? 1/10 કલાક લઈ લઈએ આને. બરાબર? 1/10 કલાક થયો. આને જો મારે મિનિટમાં કન્વર્ટ કરવો હોય તો શું કરવાનું? ગુણ્યા 60 કરવાના. તો 1.10 આ કલાક છે અને કલાકની મિનિટ કેટલી થાય? 60. તો મલ્ટીપ્લાઈડ બાય 60 કરી દો. ક્લિયર? તો 1 0 કેન્સલ, તો કેટલી થઈ? 6 મિનિટ. તો શું કહીશું? એ સ્ત્રી જે છે એ ઓફિસથી રિટર્ન જ્યારે ફરે છે ત્યારે 6 મિનિટમાં તો ઘેર પહોંચી જાય છે. બરાબર? ઓકે, ચલો હવે આની અંદર ઓકે, તો રિટર્નમાં એ 6 મિનિટમાં ઘેર પહોંચે છે. બરાબર? અને એ પાછી જે રિક્ષાની ઝડપ છે આપણે કેવી લેવાની છે? નિયમિત. ઓકે, તો હવે ચેક કરો કે ભાઈ ઓફિસેથી ઘેર પહોંચવું છે અને ટાઈમ લાગશે 5 કલાક. 5 તો વાગી ગયા છે અને 5 કેટલી વાગશે? 5 કલાક અને 6 મિનિટ. તો બિલકુલ નજીકમાં જ લેવાશે આપણો જે 6 મિનિટનો ટાઈમ છે, કેમ કે આપણે પહેલાથી એક કાપો જે છે કલાકનો રાખેલો છે. તો ભાઈ 6 મિનિટનો સમયગાળો બહુ નાનો કહેવાય. તો આપણે શું કહીશું? 5 ની બિલકુલ પાસે આપણે 6 મિનિટ લઈ શકીએ. તો ફરીથી શું કરવાનું? હવે કે આનાથી આને આપણે અચળ ઝડપે ગતિ કરીએ છીએ, તો અહીંથી આમ એને કનેક્ટ કરીએ તો એ અહીંયાથી આ રીતે આવશે. બરાબર? તો લગભગ આપણને સીધી રેખા જેવું જ લાગશે, કેમ કે ગાળો ખૂબ જ નાનો છે. ચલો, તો આ થઈ ગયો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. બરાબર? તો પહેલા જવાની પ્રક્રિયા છે, ત્યાં સ્થિર રોકાય છે અને ફરી પાછું ત્યાંથી ઘેર આવે છે. બરાબર? તો ઝડપની વાત કરે છે અહીંયા આપણે. એ વખતે આપણે દિશાની કોઈ વાત નથી કરતા, ભલે પછી એ ઉપર ધન x દિશામાં અંતર કાપે કે પછી ઋણ x દિશામાં અંતર કાપે.
ઝડપને કોઈ દિશા સાથે કોઈ લેવા દેવા છે નહીં, બરાબર. તો આ થઈ ગયો એનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. કે પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, સ્વાધ્યાયનો 3.4. બહુ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે, બરાબર. શું કહે છે કે ભાઈ એક દારૂડિયો એક સાંકડી ગલીમાં 5 પગલા આગળ ભરે છે અને 3 પગલા પાછળ ભરે છે. ત્યારબાદ ફરીથી 5 પગલા આગળ અને 3 પગલા પાછળ ભરે છે અને આ રીતે ચાલતો રહે છે. તેનું દરેક પગલું 1 મીટર લાંબુ અને તે માટે 1 સેકન્ડ જેટલો સમય લે છે. તો તેની આ ગતિ માટે પ્રારંભિક બિંદુથી 13 મીટર દૂર આવેલા ખાડામાં કેટલા સમય બાદ પડશે, બરાબર. દારૂડિયાને આપણે ખાડામાં પાડવાનો છે અને આ તો નિયમ જ છે કે કહેવાય છે ને ભાઈ, દારૂડિયાની જિંદગી ખાડામાં પડે, ખાડામાં જાય. ઓકે, તો થાય છે કે આની ગતિની પેટર્ન જુઓ. શું કરે છે? 5 ડગલા આમ સીધી રેખામાં આગળ ચાલે અને પાછો 3 ડગલા રિવર્સમાં આવે, બરાબર. પાછો 5 ડગલા આગળ, પાછો 3 ડગલા રિવર્સમાં. અને પછી શું કહે છે કે એનું એક પગલું જે છે, એક પગલું માંડે એટલે 1 મીટર લાંબુ છે, બરાબર. અને એના માટે સમય કેટલો લાગે છે? અને 1 સેકન્ડનો. એટલે કે એક પગલું ભરે ત્યારે 1 મીટર અંતર કાપે અને 1 સેકન્ડનો સમય લે. તો આમ કરતા કરતા આગળ, પાછો થોડો પાછળ, પાછો થોડો આગળ, પાછો થોડો, એમ કરતા કરતા શરૂઆતના સ્થાનથી 13 મીટર દૂર એક ખાડો છે. તે ખાડામાં ક્યારે પડશે, કેટલા ટાઈમ બાદ, એ આપણે શોધવાનું છે, બરાબર. કેટલી સેકન્ડમાં. તો આના માટે આપણે શું કરીએ ખબર છે? આમાં કોઈ પ્રેક્ટિકલ કોઈ મેથડ નથી. આપણે આને ફિઝિક્સથી આને સોલ્વ નહીં કરીએ, આપણે મેથેમેટિક્સ સોલ્વ કરીએ. આપણે જે તમે 8મા જે ગણિત ભણ્યા સાદું આપણું બીજગણિત, એના આધારે આપણે ગણતરી કરીએ. તો શું કરીએ જુઓ, સૌથી પહેલું આપણે એક રેખા બનાવીએ આ રીતે કે દારૂડિયો આ રેખા ઉપર ચાલે છે, આ રસ્તા ઉપર ચાલે છે, બરાબર. અને આ રસ્તો ધારી લઈએ કે ભાઈ ધન x દિશામાં જાય છે, આમ પોઝિટિવ x. અને અહીંયા જે છે એ ઉગમ બિંદુ માની લઈએ જ્યાંથી દારૂડિયો ગતિ કરે છે, બરાબર. અહીંથી આ બાજુ જાય છે લથડિયા ખાતો ખાતો. હવે કેટલે દૂર ખાડો છે? 13 મીટર. તો આપણે શું કરીએ? આના 13 ભાગ પાડી દઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. અહીંયા શું છે કે એક ખાડો છે, બરાબર. અહીંયા પહોંચે સીધો ખાડામાં, અહીંયાથી પડી જશે. અને નંબર પણ લખી દઈએ ઉપર. 1 મીટર, 2 મીટર, 3 મીટર, 4 5. થઈ ગયું. તો x અક્ષ ઉપર જે આપણે અંતર દર્શાવેલું છે, ધારો કે આપણું મીટરમાં છે, બરાબર છે. ઓકે, હવે આને શું કર્યું? ગતિ સ્ટાર્ટ કરી. સૌથી પહેલા શું કરે છે કે 5 પગલા આગળ અને પછી 3 પગલા પાછળ ચાલે છે. તો ખાલી મને એકવાર કહી દો તમે કે ભાઈ જ્યારે આ એક વખતની જે પેટર્ન છે એ કાયમ માટે ચાલી જવાની છે. 5 આગળ 3 પાછળ, 5 આગળ 3 પાછળ. તો એક જે આપણી પેટર્ન છે શરૂઆતની, 5 આગળ જવાની 3 પાછળ આવવાની, એની અંદર શું થાય છે આપણે શોધી નાખીએ. તો વિચારો કે 5 ડગલા આગળ જાય અને 3 ડગલા પાછળ આવે તો પોતાના પ્રારંભિક સ્થાનથી કેટલો આગળ ગયો કહેવાય? તો કે 2 ડગલા. 5 આગળ 3 પાછળ, તો એનું એકંદરે પરિણામી સ્થાન કેટલું કહેવાય? એનું 2 પગલા કહેવાય, મતલબ કે 2 મીટર કહેવાય. એક પગલું 1 મીટર છે, 2 પગલા 2 મીટરના. સમય કેટલો લાગે એની વખતે? તો આ 2 મીટર અંતર કાપતાને સમય કેટલો લાગે બેટા? 8 સેકન્ડ લાગે. કેમ? કેમ કે એક પગલું 1 સેકન્ડનું છે, તો પહેલા 5 આગળ ગયો તો 5 સેકન્ડ થઈ ગઈ, પાછો 3 પાછળ આવ્યો 3 પગલા તો પાછી 3 સેકન્ડ, તો ટોટલ 8 સેકન્ડ થઈ. તો આપણે શું કહીશું? દારૂડિયો જે છે એ 8 સેકન્ડમાં 2 મીટર અંતર કાપે છે. એટલે કે સમય 8 અને પરિણામી જે સ્થાનાંતર કે અંતર જે કહો, રિઝલ્ટ જે મળ્યું એ 2 મીટરનું છે, બરાબર. આટલું આપણે ખબર પડી. તો દરેક વખતે 8 સેકન્ડમાં પાછું 2 મીટર, પાછું 2 મીટર, એમ કરતા કરતા આપણે આગળ જવાનું છે, બરાબર. ચલો ઓકે, આમાં શું કરીશું જુઓ. સૌથી પહેલું આપણે આની એક નોર્મલ શું કહીએ, ચલો અહીંથી સ્ટાર્ટ કર્યું, 5 મીટર આગળ જાય છે તો અહીંયા 5 અહીંયા પહોંચશે, બરાબર. અહીંયા પહોંચ્યો. હવે શું કરશે? 3 ડગલા પાછળ. તો 3 પાછળ કરશો તો ક્યાં પહોંચે? 2 પાસે પહોંચે. 1 2 અને 3 કરશું તો અહીંયા પહોંચી ગયું. ટાઈમ કાઉન્ટ કરતા સાથે ટાઈમ તો કેટલો? તો અહીંથી પહેલા 5 સેકન્ડ થઈ ગઈ, તો 5 સેકન્ડ પ્લસ અહીંથી પાછો 3 ડગલા ગયો તો પાછી 3 સેકન્ડ,
તો અહીંયા પાછી 3 સેકન્ડ. તો એક સ્ટેપ પૂરું થઈ ગયું. હવે પાછો 2 મીટરથી પાછો આગળ ચાલવાનું 5 મીટર. તો ત્યાંથી આગળ ચાલો તો 1 2 3 4 5 ક્યાં પહોંચે 7 મીટર પાસે પહોંચે. કેટલો ટાઈમ લાગે તો કે 5 સેકન્ડ લાગે. પાછો અહીંથી રિટર્નમાં 3 પગલા જવાનું. તો રિટર્ન પાછા આવો તો 1 2 3 ક્યાં પહોંચ્યો 4 પાસે પહોંચી ગયો. કેટલો ટાઈમ લાગ્યો પાછા આવતા 3 સેકન્ડ. તો પછી 3 એડ કરી પાછી. હવે 4 થી પાછી આગળ ગણો. 4 થી કેટલો આગળ પાછો 5 ડગલા. 1 2 3 4 5 કેટલાએ પહોંચ્યો 9 એ પહોંચ્યો. કેટલો ટાઈમ 5 સેકન્ડ. તો અહીંથી 5 સેકન્ડ. પાછો કેટલા ડગલા જશે 3 ડગલા. 1 2 3 ક્યાં પહોંચ્યો 6 એ પહોંચ્યો. બરાબર. તો પાછળ કેટલો ટાઈમ થશે +3 સેકન્ડ. હવે 6 થી આગળ ગણો પાછા 5 1 2 3 4 5 11 એ પહોંચ્યો. કેટલો ટાઈમ 5 સેકન્ડ. પાછો રિટર્નમાં આવ્યો 3 પગલા 1 2 3 ક્યાં પહોંચ્યો 8 પાસે પહોંચ્યો. કેટલો ટાઈમ પાછો 3 સેકન્ડ. હવે 8 થી આગળ ચલાવો 5 1 2 3 4 5 થઈ ગયો ખાડામાં સીધો જ. કેટલો ટાઈમ લાગે અહીંયા +5 સેકન્ડ. તો હવે પાછો નહીં ફરે. હવે એવું ના રીતે પાછો 3 ડગલા પાછો આવી જાય. ખાડામાં ભાઈ પડી ગયો છે. હવે આગળ પાછળ થઈ શકે નહીં. તો થઈ ગયું. હવે આ ટોટલ ટાઈમ ગણી લો. આ તમારો આન્સર. બરાબર. તમારે કઈ ફિઝિક્સની કોઈ જરૂર હતી જ નહીં. બાકી આપણે કરી શકીએ કે ભાઈ સ્થાનાંતર કેટલું થાય તો કે 5 આગળ 3 પાછળ. તો કે 5 - 3 પરિણામે સ્થાનાંતર થઈ ગયું 2 મીટર. નીચે લખો કે સમય કેટલો તો કે 5 ને 3 8 સમય. બીજા સ્ટેપમાં તો કે એનું પરિણામ સ્થાનાંતર કેટલું તો કે 7 પહોંચો તો 7 - 2 કરો તો કે 5. આવું બધું કરી શકીએ આપણે. એની કોઈ જરૂર પણ નથી. બરાબર છે. સીધો દાખલો આપણે ગણતરી માંડી શકીએ આની અંદર. મેથેમેટિક્સ આપણું બરાબર થઈ જશે. તો બોલો કેટલા આવે 5 10 15 20 25. આ 25 સેકન્ડ અને પ્લસ 3 ને 3 6 ને 3 9 3 12 પ્લસ 12 સેકન્ડ. 25 પ્લસ 12 કેટલી આવશે 37 સેકન્ડ. થાય ને. તો 37 સેકન્ડમાં જે છે દારૂડિયો ક્યાં પડશે ખાડામાં પડશે. બરાબર છે. ઓકે. હા. હવે તમને જો આનો ગ્રાફ દોરવાનો પૂછે કે ભાઈ આ જે ગતિ છે દારૂડિયાની બરાબર એનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરો. x વિરુદ્ધ t નો તમને જો ગ્રાફ પૂછે તો ગ્રાફ પણ તમે દોરી શકો ઈઝીલી. શું કરવાનું કે ભાઈ એક x અક્ષ અને y અક્ષ ડ્રો કરી દેવાની પહેલા આ રીતે. અને હંમેશા આપણે y અક્ષ ઉપર અંતર મૂકીએ છીએ મીટરમાં લઈ લઈએ આપણે અહીંયા. બરાબર. અને બીજું આ સમય છે અને આપણે સેકન્ડમાં લઈ લઈએ. અને આ ઉગમ બિંદુ છે અહીંયાથી આ. બરાબર. તો હવે સંખ્યા રેખાથી દોરીશું આપણે. y અક્ષ પર આપણે જુઓ 0 1 2 3 આવા અંતર બતાવ્યા છે 13 મીટર સુધી. હવે 13 સુધી અહીંયા દર્શાવી દઉં. એના કરતાં હું શું કરું એક કાપા વચ્ચેનું અંતર 2 મીટર રાખી દઉં. આપણી મરજી છે. નાનો સ્કેલ માપ તમે લેશો બરાબર તો તમારો આલેખ થોડો નાનો થઈ જશે કમ્પ્રેસ થઈ જશે. નાની જગ્યામાં સમાઈ જશે. તો હું શું કરું કે અહીંયા લખી દઉં 2 4 6 8 10 12 14. મેં શું કર્યું નજીકના બે કાપા વચ્ચેનો જે ગેપ કેટલો રાખ્યો મેં 2 મીટરનો. તમે 1 મીટર પર રાખી શકો પણ વિચારો તમે 13 લખવા છે તો 0 થી 13 લખો તમે તો બહુ વધારે લાંબી રેખા બનાવવી પડે અને પાછી ભેગી ભેગી આવી જાય. બરાબર. ઓકે. સમયની વાત કરો. સમય તો સમય શું કરીશું તો કે સમયમાં આપણા 5 3 5 આવી પેટર્નમાં ચાલવાનો છે. તો આપણે કામ કરી દઈએ કે ભાઈ ગાળો 5 સેકન્ડનો રાખીએ. બરાબર. કેમ કે મારે ક્યાં સુધી પહોંચવાનું છે આપણે 37 સેકન્ડ સુધી પહોંચવાનું છે. તો આ નંબર સમય જાય 37 એ રીતે આપણે સ્કેલમાં પસંદ કરવું પડે. તો 5 5 નો ગાળો રાખો તો 7 સ્ટેપમાં થઈ જાય. 7 5 35 એટલે 36 એક સ્ટેપ થઈ જાય 37 માં. તો શું કરીશું અહીંયા 5 સેકન્ડ અહીંયા 10 સેકન્ડ આ 15 આ આવશે 20 આ 25 30 35 અને આ 40. તો આટલામાં તમારી ટોટલ ટાઈમ સમય જવાનો છેક સુધીનો. તો સ્કેલ માપ આપણું આપણી રીતે પસંદ કરી શકીએ. બસ સબ્જેક્ટિવ વસ્તુ છે. ચલો હવે શું કરવાનું જુઓ. સૌથી પહેલું સ્ટેપ યામ. યામનો મતલબ શું કે આપણે કોઈ પણ પોઈન્ટ અહીંયા દર્શાવી દઉં અહીંયા એક પોઈન્ટ. અને યામ ક્યાં કહેવાય તો ધારો કે આ બિંદુ P છે તો સૌથી પહેલું શું લખાય x યામ લખાય. x યામ. અને પછી શું લખાય y યામ લખાય. તો આ રીતે આપણે યામ લખવાના છે.
તો અહીંયા x પર શું છે આપણો સમય છે અને y પર શું છે આપણું અંતર છે. તો આપણે સમય પહેલા અને પછી અંતર લખીશું. બરાબર. ચલો તો ગ્રાફમાં શું કરવાનું જુઓ. સૌથી પહેલું સ્ટેપ વિચારો કે ઉગમ બિંદુથી સ્ટાર્ટ કર્યું અને કેટલી સેકન્ડ 5 સેકન્ડમાં ક્યાં પહોંચી ગયો 5 મીટર અંતરે પહોંચી ગયો. 5 સેકન્ડ 5 મિનિટ કેમ કે 5 ડગલા આગળ ભરે છે. તો પહેલો યામ કયો આ બિંદુનો આપણો 5 5. ફક્ત આગળ જવાની વાત કરીએ છીએ, પછી આવવાની વાત હજુ આગળ બાકી છે. તો શું કરીશું કે આ 5 સેકન્ડ સમય કહેવાય અહીંયા, અને અહીંયા 5 અંતર ક્યાં આવે તો 4 પછી વચ્ચે અહીંયા 4 ને 6 ની વચ્ચે 5 આવે. હા, તો અહીંયાથી આ પોઈન્ટને આમ લંબાઈ દઉં તો થઈ ગયો આ આપણો પહેલો પોઈન્ટ. અને આ બંને મારે કનેક્ટ કરવો છે તો કે જે પણ 5 સેકન્ડ એક પગલું 1 મીટરનું છે તો મતલબ એની ઝડપ કેવી કહેવાય અચળ કહેવાય. સમજો એક પગલું માંડ્યું 1 સેકન્ડ ટાઈમ લાગ્યો 1 મીટર અંતર કાપ્યું. બીજું પગલું માંડ્યું અંતર કાપ્યું 1 મીટર સમય 1 સેકન્ડ લે છે. તો એની ઝડપ કેવી કહેવાય આપણી અચળ ઝડપ કહેવાય. અને અચળ ઝડપનો આલેખ કેવો હોય આપણો તમને ખ્યાલ છે બધાને. અહીંયાથી આમ આવી રેખા આવે આવશે ને. આપણે ગ્રાફ જે છે સમજાયા હતા તો સમયની અક્ષને એક થીટા એંગલ પર ઢળતી રેખા આવશે. ચલો આ થઈ ગયું. આના યામ કયા આવે બેટા 5 5. કેમ 5 5? પહેલો સમય દર્શાવવો પડે x અક્ષ ઉપર કેટલો ટાઈમ છે 5 અને અંતર પણ કેટલું છે 5 છે. હવે શું કરે છે બીજી 3 સેકન્ડમાં પાછો આવે છે 3 મીટર. બરાબર. તો શું થશે આ જે 5 મીટર છે ત્યાંથી પાછો ક્યાં આવી ગયો 2 મીટર આવી ગયો. અને કેટલા ટાઈમમાં તો ટોટલ 8 સેકન્ડ થઈ ને. 5 જવાની અને પાછી આવવાની બીજી 3 8 સેકન્ડ. તો આપણે શું કહીશું કે આની અંદર 8 વેલ્યુ ક્યાં હશે તો 5 અને 10 ની વચ્ચે 8 હશે. આના હું સરખા ભાગ કરું 5 6 7 8 9 અને 10. તો આ પોઈન્ટ આપણો કયો કહેવાય 8 સેકન્ડનો કહેવાય 8 સેકન્ડ 8 સેકન્ડ. તો અહીંયા શું કરું એક પોઈન્ટ આમ ઉપર લઈ લઉં તો આ 8 ની સમય રેખા છે આપણી. અને છે ક્યાં તો 5 પગલા આગળ પછી 3 ડગલા પાછળ. તો છેલ્લે ક્યાં આવી ગયો 2 મીટર આવી ગયો. તો 2 મીટર ક્યાં છે આપણું તો 2 મીટર કયા છે તો અહીંથી આને આમ લંબાઈ દઉં આમ. તો આ પોઈન્ટ મળી ગયો મને. ચલો તો શું થયું પછી હવે કોને કનેક્ટ કરવાના તો આ 5 મીટર ત્યાંથી રિવર્સમાં પાછો 2 પાસે આવશે તો અહીંથી એ આમ કનેક્ટ કરું. તો હવે આ બધા પોઈન્ટને ભૂસી દઉં. આની કોઈ જરૂર છે ને આ સમજાવવા દર્શાવ્યા હતા મેં ખાલી તમને. થઈ ગયો. તો એક અહીંથી આમ અહીંથી આમ. આના યામ કયા કહેવાય બોલો જાતે વિચારો. તો પહેલો x m સમય લખવો પડે તો સમય કેટલો છે આપણો 8 સેકન્ડ છે. તો અહીંયા x m આપણો આવશે 8 અને અંતર કેટલું છે તો કે 2 મીટર છે. તો અહીંયા શું આવશે 2. તો આના 5 5 આના 8 2 થાય કે નહીં. ઓકે. તો આપણને ખબર હતી કે એક આખું ચક્ર પૂરું કરે એક સ્ટેપમાં કે 5 આગળ અને 3 પાછળ. તો ટાઈમ કેટલો લાગતો હતો 8 સેકન્ડ. અને પરિણામી એનું અંતર જે છે સ્થાનાંતર કેટલું હતું આપણું 2 મીટરનું. તો દેખાઈ ગયો 8 સેકન્ડ અને 2 મીટર સ્થાનાંતર. તો આખું એનું એક ચક્ર પતી ગયું. હવે આગળ અને પાછળ જવાનું બસ. હવે આમ આગળ કરી નાખવાનું છે. તો બીજી જે છે 2 મીટર ત્યાંથી પાછો ઉપર કેટલો ગયો પાછો 5 મીટર જવાનો. તો 1 2 3 4 5 ક્યાં પહોંચે 7 ઉપર. તો અહીંથી ગ્રાફને આમ 7 માં લંબાવો. ટાઈમ કેટલો તો કે અહીંયા કેટલો હતો પહેલા 8 8 ને બીજી 5 સેકન્ડ એડ કરો 8 ને 5 13. તો 13 સેકન્ડ આવશે. બરાબર. તો એમ કરતા કરતા તમે આગળ હું ડ્રો નથી કરતો બરાબર કેમ કે આ ગ્રાફ તો છેક સુધી બહુ લાંબો ગ્રાફ છે બધા સ્ટેપ માટે. પણ તમે ગ્રાફનો આકાર કહી દો તો ગ્રાફનો આકાર આ રીતનો આવશે. અહીંથી આમ પછી અહીંથી આમ પછી આમ અહીંથી આમ આ રીતનો આવશે. અને છેલ્લા જે બિંદુના યામ આવશે તમારે કેટલા આવશે કોઈ કહેશે તો છેલ્લા બિંદુના યામમાં શું હશે ખાડામાં પડી ગયો હશે. તો એનું જે અંતર છે કેટલું આવશે 13 મીટર. અંતર કેટલું આવશે એનું 13 મીટર. અને સમય કેટલો આવશે એનો આ શોધ્યો આપણે 37 સેકન્ડ. ઓકે સોરી પહેલા x એમ લખીએ ને 37 સેકન્ડ ટાઈમ અને પછી આવે આ 13. તો આમ કરતા કરતા ઉપર નીચે જશે રિવર્સમાં બરાબર. અને છેલ્લે અહીંયા એનો ઊભો રહેશે અને અહીંયા ખાડોમાં હશે. છેલ્લો એનો આ ગ્રાફ છે. તો આ રીતના એના ગ્રાફ આવે. તો તમારા હોમવર્કમાં તમારે આ કરવાનું બરાબર કે બાકીના જે યામ છે આપણા એ તમારે દર્શાવી દેવાના ની અંદર. એ પછી આપણે જોઈએ ઉદાહરણ નંબર 3.2. જેમ જેમ ટોપિક ચાલ્યા છે બરાબર એ પ્રમાણે આપણે અલગ અલગ ક્રમમાં એક્ઝામ્પલ લઈએ છીએ.
રકમમાં શું કહે છે કે x અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન x બરાબર a + bt સ્ક્વેર વડે દર્શાવેલું છે. સમય સાથે સ્થાન બદલાય છે આપણું, બરાબર, a + bt સ્ક્વેર, જ્યાં a શું છે તો કે એક અચળાંક છે અને એની વેલ્યુ તમે આપી જુઓ 8.5 મીટર, અને આ જે b છે એ પણ એક અચળાંક જેની વેલ્યુ આપી છે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને t નું માપ સેકન્ડમાં છે. તો t બરાબર 0 સમયે તેનો વેગ કેટલો હશે, અને બીજું 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે. બે પ્રકારના વેગ માંગ્યા. શું કહે છે કે પહેલું t બરાબર 0 સમયે વેગ કેટલો હશે, અને બીજું આ એક ગાળો આપ્યો 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે. તો આપણને એક વસ્તુ ખબર છે કે જ્યારે સ્થાન જે છે સમય સાથે બદલાતું હોય, તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ યાદ કરો કે ભાઈ સ્થાન જે છે એ સમયનું વિધેય હોય, મતલબ સમય સાથે બદલાતું હોય, એ વખતે સમયની કોઈ એક ચોક્કસ ક્ષણે તમારે જો વેગ કે ઝડપ શોધવી હોય તે કઈ ઝડપ શોધીએ છીએ આપણે? તત્કાલીન ઝડપ શોધીએ છીએ. અને આપણે કઈ રીતે મળતી હતી તો કે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરતા હતા આપણે, dx/dt, બરાબર છે, એ રીતે મળશે. તો ચેક કરો કે તમને આ જે સૂત્ર આપ્યું સ્થાન અને સમય જે બદલાય છે એ પ્રમાણે, આ સૂત્ર હા બરાબર, એમાં તમારે જે વેગ શોધવો છે કયા ટાઈમે? t બરાબર 0 સમયે, મતલબ કે કોઈ એક ચોક્કસ ટાઈમ છે 0 ટાઈમ, એ વખતે વેગ શોધવો છે. તો આપણે કયો વેગ શોધીશું આપણે? તત્કાલીન વેગ. અને પછી સરેરાશ વેગ કેટલો થાય? 2 સેકન્ડ અને 4 સેકન્ડ. તો યાદ કરો સરેરાશ વેગ હંમેશા ક્યારે શોધાતો હતો તો કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ હંમેશા સમયના મોટા ગાળા માટે શોધાતા, કે ભાઈ એક ગાળો આપ્યો હોય કે આટલા ટાઈમથી આટલા ટાઈમ, બરાબર. તો સમયનો જ્યારે ગાળો આપ્યો ને બે અલગ અલગ, એ વખતે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધાય છે જ્યારે કોઈ એક ચોક્કસ ક્ષણ આપ્યું હોય કે ભાઈ t બરાબર 5 સેકન્ડ કે t બરાબર 0 સેકન્ડ, એ સમયે કઈ ઝડપ શોધાય છે? તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ શોધાય છે. તો આ રીતે તત્કાલીન વેગ અને સરેરાશ વેગમાં આટલો ફરક છે. ફરીથી તત્કાલીન વેગ જે છે એ સમયની કોઈ એક જ ચોક્કસ ક્ષણે શોધાય છે એનો વેગ, જ્યારે સરેરાશ વેગમાં શું હોય? સમયનો આખો એક ગાળો હોય છે. ઓકે, ચલો હવે અને આપણે ગણતરી સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલું તમને વિધેય શું આપ્યું? x બરાબર a + bt સ્ક્વેર આવું આપ્યું. ચલો સૌથી પહેલું કામ શું કરવાનું કે ભાઈ આ જે અચળાંક આપેલા છે a અને b ની વેલ્યુ એ અંદર પહેલા મૂકી દેવાની, જેથી આપણે પ્રોપર સૂત્ર બની જાય, બરાબર. તો x = a ની કિંમત છે 8.5 અને પ્લસ b ની કિંમત છે 2.5 ઇન્ટુ t સ્ક્વેર થઈ ગયું. હવે આને ભૂલી જવાનું, હવે આ આપણું વિધેય છે એવું માની લેવાનું, બરાબર છે. ચલો હવે આને શું કરવાનું કે ભાઈ સમયની સાપેક્ષે વિકલન કરવું પડશે, કેમ કે આપણે વેગ શોધવો છે ને કયો વેગ? તત્કાલીન વેગ. તો શું કરવાનું કે ભાઈ x નું સમય t ની સાપેક્ષે વિકલન કરતા શું મળે? તત્કાલીન વેગ, અને આપણે કહીએ v, અને v શું હતું આપણું? dx/dt હતું કે નહીં? ઓકે, ચલો d/dt એમને મૂકી દઈએ, અને x તરીકે શું છે? આપણું આખું વિધેય છે તો મૂકી દો 8.5 પ્લસ 2.5 ઇન્ટુ t નો વર્ગ, આવું થાય. ચલો હવે અહીંયા વચ્ચે પ્લસ છે, મતલબ બેને અલગ અલગ વિકલન કરવા પડે, સેપરેટ. તો અલગ અલગ કરો શું આવશે? d/dt 8.5 એનું વિકલન, અને પ્લસ d/dt 2.5 t નો વર્ગ. અને મેં તમને કહ્યું હતું કે અચળ સંખ્યાનું વિકલન કેવું થાય? 0 થાય. 8.5 ની વેલ્યુ સમય સાથે બદલાય નહીં, તો આનું વિકલન થઈ ગયું 0. પ્લસ અહીંયા તમે એપ્લાય કરો પેલો ગુણાકારનો નિયમ મેં કહ્યું હતું, ઘણા દાખલાની પ્રેક્ટિસ કરી આપણે કે 2.5 ની સાથે t સ્ક્વેર ગુણાયેલો છે, તો 2.5 સંખ્યા ક્યાં જાય? બહાર નીકળી જાય. તો 2.5 બહાર નીકળી, અને t સ્ક્વેર નું વિકલન કેટલું થાય? તો 2 આગળ જાય, એક ઘાત ઓછી થાય. યાદ કરો t⁻n શું આવતું હતું? n t⁻n - 1.
તો શું આવશે અહીંયા 2t આવે. હવે યાદ રાખો ઘણા લોકો શું કરે છે વિકલન કર્યા પછી પણ d/dt મૂકે જ જાય છે. એવું કરવાનું નહીં. બરાબર. વિકલન થઈ ગયા પછી જુઓ d/dt 2.5 t² નું વિકલન કરવું છે તો વિકલન થઈ ગયું આપણું. જુઓ t² નું 2t કરી નાખ્યું, 2.5 ને બહાર લઈ ગયા. વિકલન થયા પછી આ d/dt નીકળી જશે પછી આપણું. બરાબર. તો એ છેલ્લે 10 પર મૂકવાની જરૂર નથી. નહીં તો છેક સુધી વિકલન કર્યા પછી પણ આપણે મૂકે જ જઈએ છીએ. આવું કરવાનું નહીં. ચલો ઇઝ ઇક્વલ ટુ આ તો 0 2.5 ગુણ્યા 2 કેટલા આવશે 5t આવે. આ મળી ગયો તત્કાલીન વેગ. હવે મેં આગળ કહ્યું હતું કે જો આપણું સ્થાન જે છે એ સમયનું વિધેય હોય તો એનું વિકલન કરીને આપણને તત્કાલીન વેગ મળશે. એ પણ સમયનું વિધેય છે. જુઓ 5t આમાં t છે તો કે t ની અલગ અલગ કિંમત મૂકો એમ વેગ પણ બદલાશે. જેમ અહીંયા t ની અલગ અલગ કિંમત મૂકો સ્થાન બદલાશે. તો સ્થાન બદલાય તો વેગ બદલાય. હવે જુઓ આ સૂત્ર આપણને મળી ગયું વેગનું. હવે કહે છે શું t બરાબર 0 સમયે એનો વેગ કેટલો હશે. તો ટાઈમ ની જો કોઈ ચોક્કસ ક્ષણ છે ને તો શું કહીશું કે ભાઈ t બરાબર 0 સમયે શું થાય ત્યાં t0 મૂકી દો તો v કેટલો થાય આપણો v બરાબર 0. શું મતલબ આનો કે t બરાબર 0 સમયે જે કણ છે એ કેવી સ્થિતિમાં હશે ભાઈ સ્થિર સ્થિતિમાં હશે. એનો વેગ કેવો છે આપણને 0 મળે છે. સમજાય છે. ઓકે ચલો તો આ થઈ ગયું આપણું તત્કાલીન વેગ વિશે. હવે આની વાત કરીએ. સરેરાશ વેગ કેટલો હશે. ચલો ઓકે સરેરાશ વેગ માટે શું કરવાનું છે તો સૂત્ર ભૂલવાનું નહીં. શું કરતા હતા આપણે સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર ભાગ્યા સમય. આવું હતું. ચલો સ્થાનાંતર કેટલું થાય તો ચેક કરો કે ભાઈ તમારે સરેરાશ વેગ કયા ટાઈમે શોધવો છે તો કે 2 સેકન્ડ અને 4 સેકન્ડ સમય શોધવો છે. તો ભાઈ કામ કરીએ કે 2 સેકન્ડ સમય પદાર્થ ક્યાં છે મતલબ કેટલા અંતરે છે શોધી નાખીએ. અને પછી શું કરીએ કે ભાઈ 4 સેકન્ડ ને પદાર્થ ક્યાં છે એ શોધી નાખીએ. તો સીધું મળી ગયું ને 2 સેકન્ડ થી 4 સેકન્ડ સુધીનું જે પણ અંતર માપી લઈએ શું કહેવાશે આપણું સ્થાનાંતર કહેવાશે. આટલું ઈઝી છે. તો હવે વિચારો કે 2 સેકન્ડે મારે પદાર્થનું સ્થાન મેળવવું છે મતલબ ક્યાં છે તો મારે આ 2 સેકન્ડની વેલ્યુ ક્યાં મૂકવાની. શું આમાં મૂકવાની આ ટીમાં મૂકવાની ના. આ તો વેગ આપે છે આપણને. આપણે સ્થાન જોઈએ છે તો સીધું જે આપણું સ્થાનનું સૂત્ર છે ને બેટા આની અંદર t ની કિંમત મૂકી દેવાની. ચેક કરો t ની કિંમત 2 મૂકો અને પછી જે પણ સાદુરૂપ આપશો કોની વેલ્યુ હોય આપણી x ની. અને x શું બતાવે છે આપણને સ્થાન બતાવે છે. કયા ટાઈમે તો 2 સેકન્ડે. પછી બીજી વાર આના આ સૂત્રમાં t બરાબર 4 મૂકી દો અને પછી x ની વેલ્યુ મેળવશો તો એ તમે 4 સેકન્ડ સમય મળે છે. બરાબર. અને પછી જે પણ વેલ્યુ મળી 4 સેકન્ડ વાળી એમાંથી 2 સેકન્ડની વેલ્યુને માઈનસ કરી દો અંતરને. એ શું થઈ ગયું આપણું સ્થાનાંતર થઈ ગયું. ક્લિયર છે આ વસ્તુ. ઓકે તો હવે એક કામ કરી શકીએ. જુઓ આપણે જે સૂત્ર છે x બરાબર 8.5 પ્લસ 2.5 t² આમાં t બરાબર 2 સેકન્ડ મૂકી દઈએ તો સૂત્ર અંતર જે પણ મળશે ને શું કહી દઉં x2 કહી દઉં. x2 સિમ્બોલ આપ્યો મેં કે 2 સેકન્ડ સમયનું આપણું સ્થાન છે. x2 બરાબર એ મૂકી દો તો 8.5 પ્લસ 2.5 t નો વર્ગ મતલબ 2 નો વર્ગ થશે. તો 8.5 પ્લસ અહીંયા 4 25 ચોક 100 એટલે 10 આવશે. બરાબર. અને આ આવશે 10 ને 18.5 મીટર. તો શું કહીશું આપણે કે ભાઈ 2 સેકન્ડ સમય કણ જે છે એનું સ્થાન 18.5 મીટર દૂર હશે. આનો આ કોન્સેપ્ટ બીજી વાર કે ભાઈ t બરાબર 4 સેકન્ડ ની વાત કરી છે તો 4 સેકન્ડમાં શું થાય તો એનું જે સ્થાન છે શું કહી દઉં x4 કહી દઉં ઇઝ ઇક્વલ ટુ આમ મૂકો 4t બરાબર તો 8.5 પ્લસ 2.5 અને 4 નો વર્ગ. 4 નો વર્ગ 16 ગુણ્યા 25 બરાબર. ત્યાં શું આવશે 8.5 પ્લસ 2.5 ગુણ્યા 16 આનો ગુણાકાર શું આવશે 16 દુ 32 32 અને 8 40 40 ને આ 8.5 કેટલા આવશે 48.5 મીટર.
થઈ ગયું x4. હવે વિચારો કે 2 સેકન્ડથી 4 સેકન્ડ દરમિયાન કેટલું સ્થાનાંતર કર્યું, તો કે આ 18.5 હતો અને ત્યાંથી 48.5 ગયો, તો કેટલો આગળ ગયો? તો સીધું આપણે શું કરીશું કે ભાઈ સ્થાનાંતર, આમાં કિંમત મૂકું છું, સ્થાનાંતર કેટલું કહેવાય? અંતિમ સ્થાન કયું છે આપણું? x4 માઈનસ પ્રારંભિક સ્થાન છે x2 ભાગ્યા સમયગાળો કેટલો છે? તો 2 સેકન્ડથી 4 સેકન્ડ છે, તો ગાળો કેટલો થયો? 4 માઈનસ 2 કરાય, 4 સેકન્ડ માઈનસ 2 સેકન્ડ મતલબ 2 સેકન્ડનો ગાળો છે. થશે આ? બરાબર. ઓકે, તો હવે આની અંદર હું કિંમત મૂકું છું. તો x4 છે 48.5 માઈનસ આ છે 18.5 ભાગ્યા 2. કેટલું મળ્યું? 48 18 બાદ કરો કેટલા આવશે? 30 આવશે ને? 30 ભાગ્યા 2. તો સરેરાશ વેગ તમને કેટલો મળ્યો? કેટલો મળે છે? 15 મીટર પર સેકન્ડ. ક્લિયર? તો સરેરાશ વેગ આપણો 15 મીટર પર સેકન્ડ છે, જે માગેલ સમય છે એની વચ્ચે, અને તત્કાલીન વેગ જે છે આપણો t બરાબર 0 સમય એ 0 હતો. તો આ થઈ ગયો આપણો એક એક્ઝામ્પલ જેમાં સરેરાશ વેગનો પણ કોન્સેપ્ટ છે અને તત્કાલીન વેગનો પણ કોન્સેપ્ટ છે. બરાબર. તો આઈ હોપ તમને વિકલનના જે પણ એક્ઝામ્પલ છે એ બહુ બેટર આવડી ગયા હશે. બરાબર. તો નેક્સ્ટ ટાઈમ આપણે આની પણ વધારે પ્રેક્ટિસ કરીશું વિકલન વાળા દાખલાની. ઓકે.